નમસ્કાર દર્શકો, એસએનએચ ગુજરાત તમારું સ્વાગત કરે છે અને આજે આપણે આવ્યા છે ગુજરાતના વડોદરા શહેરની અંદર, જ્યાં સંત રામપાલજીના શિષ્ય દ્વારા હંમેશા માટે ક્યાંક ને ક્યાંક સત્સંગનું આયોજન કરતા હોય છે. એવું જ સત્સંગનું આયોજન આજે અહીંયા કરવામાં આવ્યું છે. સત્સંગની અંદર દહેજ મુક્ત વિવાહ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, જેના ઘરમાં બેન દીકરીઓ હોય છે, આજની કુરીતિઓ એવી ચાલી રહી છે કે ડીજેમાં એટલા ખર્ચા કરતા હોય છે જે પૈસાવાળા હોય છે. જે ગરીબની દીકરીઓ પણ એ ચાહતી હોય છે કે અમારા મા બાપ પણ આવી રીતના જ ખર્ચા કરે, પણ આ સંત રામપાલજીના શિષ્ય છે એમાં 1 રૂપિયાનો દહેજ લેતા નહીં ને આપતા નથી, એવું જાણવાનું મળ્યું છે. તો દર્શક મિત્રો, આપણે આગળ જઈને જાણીએ કે દહેજ મુક્ત એટલે કેવી રીતના વિવાહ થાય છે. દર્શક મિત્રો, જેવું કે હું હમણાં તમને નીચે એક વસ્તુ જણાવી હતી કે દહેજ મુક્ત વિવાહ થાય છે. તો દહેજ મુક્ત વિવાહ કેવી રીતના થાય છે તો એ તમે અહીંયા આગળ આવી અને જોઈ શકો છો અને જાણી પણ શકો છો. મારી સાથે એક જોડું જે બેઠું છે, સંત રામપાલજી મહારાજના શિષ્ય છે અને એમને દહેજ મુક્ત લગ્ન સંબંધથી બંધાયા છે. તો દર્શક મિત્રો, આજની યુવા પેઢીની અંદર ઘણા લોકોને આવું પસંદ કેવી રીતના આવે છે કે ખરી રીતે દહેજની અંદર તો લોકો લેનદેન કરતા હોય છે. દહેજ વગર કોઈ પણ લગ્ન અત્યારના સમાજમાં હોઈ શકે એવું સંભવ નથી. બીજી વસ્તુ કે જે દુલ્હન છે, દુલ્હનને તમે જોઈ શકો છો કે એના હાથની અંદર કોઈ પણ જાતની મહેંદી નથી કે કોઈ સજાવટ નથી કે કોઈ મેકઅપ નથી. તો શું અત્યારની દીકરીઓ આવી રીતના જે લગ્ન થઈ રહ્યા છે તો એમને કેવી રીતના અનુકૂળ લાગે? કેમ કે અત્યારે યુવા પેઢી અને મોડલ જમાનો એટલે પલ પલે છોકરીઓ પાર્લરમાં જઈને તૈયાર થતી હોય છે. તો તમે અહીંયા આગળ જે જોયું કે સાવ સાધારણ વેશભૂષાથી જે 2 જોડા બેઠા છે, એ જ પ્રમાણે જે દુલ્હા છે, જેને વરરાજા બી કહેવામાં આવે છે ગુજરાતીમાં, પણ આ એવું કહેવા માંગે છે કે અમે સંત રામપાલજી મહારાજના શિષ્ય છે અને અમારા ગુરુજીનું એટલું અનમોલ જ્ઞાન છે કે અમે કોઈ પણ જાતનું પરંપરા નિભાવતા નથી અને દહેજ પણ લેતા નથી. સર નમસ્કાર. શું નામ છે તમારું? દિનેશ. તમે ક્યાંથી આવ્યા છો? વાઘોડિયા. અને આ જે તમે લગ્ન કર્યા છે, તો ખરી રીતે અમારી ચેનલ દ્વારા તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે છોકરીવાળાએ તમને ગુપ્ત રીતે એટલે કે પાછળથી તમને કેટલું દહેજ આપ્યું છે, એમાં કેટલી તમે જાણકારી સાચી બતાવશો? દહેજ દેવન કશું નહીં રાખ્યું. રામપાલજી દયા છે. તમને આવી જાગૃતતા કેવી રીતના થાય છે? રામપાલજી બાપાની દયાથી જ બધું છે. લેલાન દેન કશું રાખવાનું નહીં, મૂકવી વિવાહ કરવાનું. તો દર્શક મિત્રો, મારી પાસે જે દુલ્હા દુલ્હનના મામા બેઠા છે, તો આવો એમનાથી થોડી જાણકારી મેળવીએ. સર નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? જતીન દાસ. તમે ક્યાંથી આવ્યા છો સર? વાઘોડિયા, વડોદરા. તો લોકો એવું કહેવા માંગે છે કે સંત રામપાલજીના જે શિષ્ય છે એ સાધારણ વેશભૂષામાં રહે છે. તો શું સંત રામપાલજીના શિષ્ય જ રહે છે? આજે બીજા ધર્મગુરુ છે, જેમ છે કે આસારામ બાપુ છે, રામ રહીમજી છે, આ બધા ધર્મગુરુ છે, તો શું એમના શિષ્ય આવા સાધારણ વેશભૂષામાં હોય છે ખરા? એવા તો કોઈ હોતા નથી, પરંતુ સંત રામપાલજી મહારાજના શિષ્યોમાં સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત અને શાસ્ત્રોક્ત વિધિથી, શાસ્ત્રો આધારિત અહીંયા રમેણી થાય છે, લગ્ન થાય છે. અને શાસ્ત્રોમાં એવું કશું લખ્યું જ નથી કે તમે બેન્ડ વાજા અને એ બધું લઈને રમેણી લગ્ન કરો, વિવાહ કરો. સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત અહીંયા રમેણી થાય છે. તો સર, સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત રમણી થાય છે. ચલો, એ પરંપરા તો સંત રામપાલજી મહારાજે જે બહુ સારી રીતના કરી છે, પણ દીકરીવાળા તરફથી કંઈક તો લેનદેન થતું હોય ને, લગ્નનો ઘરની પાછળના આંગણે ખર્ચો થતો હોય છે. તો શું એવું તો નથી ને કે કોઈ પાછળના હાથથી ખર્ચો પૂરો કરે છે ને બતાવતા જ નથી? એવું તો કશું હોતું જ નથી. સંત રામપાલજી મહારાજના જે પણ શિષ્યો હોય છે, એ સંત રામપાલજી મહારાજના આદેશ અનુસાર જ એનું લેવડ દેવડ હોતી હોય છે. એ લેવડ દેવડ તો ઓલરેડી હોતી જ નથી. સંત રામપાલજી મહારાજના દહેજ મુક્ત બધો વ્યવહાર હોય છે. સરકાર આટલા બધા અભિયાન ચલાવે છે, છતાં પણ સરકાર કશું કરી શકતી નથી. અને બેનબટીઓના આત્મહત્યા અત્યારે કરી રહ્યા છે દહેજ માટે. તો અત્યારે જે સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારિત
જે એમના શિષ્યો રમેણી અથવા વિવાહ કરે છે એ બહુ સરાહનીય છે. તો તમારા સંત રામપાલજી મહારાજ અત્યારે દુનિયાને માટે શું અભિયાન ચલાવી અને શું જાગૃતતા લાવવા માંગે છે એની શું જાણકારી છે તમારે? સંત રામપાલજી મહારાજના ઉદ્દેશ છે નશામુક્ત ભારત, દહેજ મુક્ત ભારત. આવા સરકારી અભિયાનો ચાલે છે છતાં પણ સરકાર કશું કરી શકતી નથી. પરંતુ સંત રામપાલજી મહારાજના નામદાન લીધા પછી, શિષ્ય બન્યા પછી કોઈ પણ જાતનું દહેજ અને નશો એના અનુયાયીઓ કરતા નથી. આ એક બહુ મોટી એની એ છે. અને સંત રામપાલજી મહારાજ એમના શિષ્યોને બહુ મોટો આદેશ આપે છે કે કોઈને નશાવાળી વસ્તુ લાઈને આપવી નહીં ને લેવી પણ નહીં. દર્શક મિત્રો, જેમ કે તમે હમણાં જાણ્યું કે સંત રામપાલજી મહારાજ દહેજ મુક્ત ભારત બનાવવા માટેનું સંત રામપાલજી મહારાજનો બહુ મોટો યોગદાન છે. પ્લસ કે જેના ઘરમાં 4 થી 5 દીકરીઓ હોય છે, જે મા બાપને બહુ મોટો બોજ લાગતો હોય છે, એ લોકો કર્જમાં ડૂબી જતા હોય છે. ઘણા માણસો વ્યાજમાં પણ પૈસા લાવીને દીકરીનું લગ્ન કરતા હોય છે. પણ સંત રામપાલજી મહારાજ એક એવા સંત છે જેમાં 1 રૂપિયો લેવડ દેવડ ક્યાંય થતું નથી. સંત રામપાલજી મહારાજ દેશની માટે બહુ મોટું યોગદાન છે, ભારત દેશની અંદર નશો મુક્ત ને દહેજ મુક્ત કરવા માટે. તો બની રહો મારા સાથે એશિયન ન્યૂઝમાં. આવી જાણકારી માટે ધન્યવાદ.